यानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाचः प्रणमामि। भाष्यनिबन्धसुबोधिनिस्था इतराश्रयास्ता मत्स्वान्तागत्य कृपाप्रतास्ता मदीये वाचां रचयन्तु अलङ्कृतिम्। ગયા બે ક્લાસથી આપણે નિરંતર શરણાગતિના વિષયને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને શરણાગતિનો વિષય એટલો ગૂઢ છે કે ત્રાહિમામ આપણે બોલી શકીએ કે શરણાગતિમાં શરણાગત થવાની ઈચ્છા થાય છે કે શરણાગતિનો વિષય સમજવા નથી આવતું, એટલો ગહન શરણાગતિનો વિષય છે. અને આ શરણાગતિનો વિષય એટલો ગહન હોવાનો કારણ એ હતો કે જેના માટે ઠાકોરજીએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપવો પડ્યો, આ શરણાગતિનો ઉપદેશ આપવા માટે. અને એટલા માટે પણ શરણાગતિનો વિષય ગૂઢ છે કારણ કે શરણાગતિ પાછી કર્મ માર્ગીય શરણાગતિ, ઉપાસના માર્ગીય શરણાગતિ, મર્યાદા માર્ગીય શરણાગતિ, ભક્તિ માર્ગીય શરણાગતિ, તંત્ર માર્ગીય શરણાગતિ, કયો એવો વિષય છે કે જ્યાં શરણાગતિનો પ્રવેશ નથી. અને કોઈ વસ્તુ તમને સમજમાં ન આવી શકે તો શરણાગતિ સિવાય બીજો ઉપાય પણ નથી શરણાગતિને સમજવા માટે. શરણાગતિ પોતાનામાં જ સાધનરૂપ પણ છે અને પોતાનામાં પણ ફલરૂપ પણ છે. એવો શરણાગતિનો વિશિષ્ટ વૈશિષ્ટ છે એ આપણે સમજી શકીએ કે કર્મ માર્ગીય પ્રકારનો નિર્વાહ તમારે કરવો હોય તો શરણાગતિનું સ્વરૂપ સમજી શકાય, એટલે સમજવું આવશ્યક છે. એટલે દરેક ઠેકાણે શરણાગતિ ઘૂસેલી છે, પ્રવિષ્ટ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં શરણાગતિ પ્રવિષ્ટ નથી. એક નાનકડો પણ હોલ હોય ને એ શરણાગતિ ઘૂસી શકે છે. એવો શરણાગતિનો અથાગ અને ગહન વિષય છે. તો નિરંતર આપણે બે ક્લાસથી શરણાગતિના વિષયમાં કંઈક એટલે આપણે છપછપિયા કર્યા છે. શરણાગતિ એક મહાસાગર ગણી લો, ત્યાં આપણે શરણાગતિના કિનારા ઉપર ઉભા રહીને આપણે કિનારા ઉપર છપછપિયા કરી રહ્યા છીએ. એવો શરણાગતિનું સ્વરૂપ છે. અને એને સમજવા માટે આજે આપણે ટેક્સ્ટ ઉપર જશું. જે કાકાજીએ ટેક્સ્ટ લખ્યું છે એ ઉપર જશું, પેજ નંબર 513. તો તમારા હાથમાં, બધાના હાથમાં પુષ્ટિ વિધાનમ હશે तो फॉलो करो तुम्हें बता। विवेक धेर आश्रय में आश्रय की साधना में विवेक और धैर्य के बाद आश्रय की मानसिक वाचिक भावना, अन्य आश्रय को परित्याग, दृढ़ विश्वास तथा शरण भावना हृदय में दृढ़ राख के जो कछु सहज में प्राप्त होए ताको निर्मम सेवन करनो, ऐसे चार आंगिक उपायन की अनुष्ठेयता को उपदेश दीनो। શું કહી રહ્યા છે ધ્યાનથી સમજો કે વિવેક ધેર આશ્રય ગ્રંથમાં આ પંચશ્લોકીનો જે ગ્રંથ છે એ ષોડશ ગ્રંથ વિવેક ધેર આશ્રય પછીનો ઉપદેશ છે.
જેના વિવેક ઘેર આશરે પછીનો આ ગ્રંથ છે. આ વાત તમે ભૂલી નહીં જતા. આ વાત તમારે યાદ રાખવાની છે. હો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત, એ ભૂલવાની નથી. કે વિવેક ઘેર આશરે ગ્રંથ જે છે એ પુષ્ટિ એટલે પંચશ્લોકી જે છે એ વિવેક ઘેર આશરે પછી એની રચના કરવામાં આવી છે. સરસ. તો વિવેક ઘેર આશ્રય ગ્રંથમાં જ્યારે આશ્રયની સાધનાનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે, તમારે આશ્રય રાખવો જોઈએ. તો વિવેક ઘેર આશ્રયમાં 3 વિષયની વિવેચના છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. તો વિવેક અને ધૈર્યને સમજ્યા પછી જ્યારે મહાપ્રભુજી આશ્રયનું સ્વરૂપ સમજાવવા જઈ રહ્યા છે, ત્યારે મહાપ્રભુજી આશ્રય બાબતમાં 4 વસ્તુનો નિર્દેશ કરે છે. તમે તમારી નોટમાં નોંધ કરી Tim, લો. what I have to do? This one. This guy give it to me. This. So you want me to give to Andrew? Okay, I will give it to Andrew. સંધ્યાબેન, તમારું મ્યુટ કરી નાખો ને. Yeah, yeah. Sorry, JJ. તો વિવેક ઘેર આશ્રય ગ્રંથમાં આશ્રયનો ઉપદેશ આપવા માટે મહાપ્રભુજી 4 વસ્તુનો ઉપદેશ, 4 વસ્તુ સમજાવી રહ્યા છે કે જે આશ્રયના નિર્વાહમાં આવશ્યક છે. એ કઈ 4 વસ્તુ? કે આશ્રયની માનસિક વાચિક ભાવના, નંબર 1. તમારે આશ્રય, તમને પ્રભુનો આશ્રય છે એ વાત તમારા મનમાં પણ હોવી જોઈએ, અને એ વાત તમારી વાણીમાં પણ હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? મનમાં તમારે આશ્રય ભાવ છે. આ આશ્રય ભાવ 2 રીતે વ્યક્ત થઈ શકે, 2 રીતે પ્રકટ થઈ શકે: એક વ્યક્ત રૂપે, એક અવ્યક્ત રૂપે. વ્યક્ત રૂપે એટલે વાણી દ્વારા, અવ્યક્ત રૂપે એટલે મન દ્વારા. તમે કોઈનો આશ્રય કરી રહ્યા છો, એ કોઈને દેખાઈ રહ્યું છે? દેખાતું તો નથી. તો એ અવ્યક્ત રૂપે આશ્રયની વાત છે. અને જ્યારે તમે આમ બોલી રહ્યા છો કે શ્રી કૃષ્ણ ચરણમ મમ, આટલું જ્યારે તમે બોલી રહ્યા છો, ત્યારે આશ્રયનું સ્વરૂપ કેવો છે? વ્યક્ત થઈ ગયું. તમે કોની શરણે છો એ તમે પોતે એક્સેપ્ટ કરી રહ્યા છો. તો તમારે બંને રીતે તમારા આશ્રય ભાવને એક્સપ્રેસ કરવો જોઈએ, બંને રીતે, વ્યક્ત રૂપે પણ અને અવ્યક્ત રૂપે પણ. તો આશ્રયને સમજાવતા મહાપ્રભુજી પહેલો પોઈન્ટ આપણને આજ્ઞા કરે છે કે આશ્રય ભાવ કી માનસિક વાચિક ભાવના. તમારા મનમાં પણ નિરંતર તમને આ ભાવ રાખવો જોઈએ કે હું શ્રી કૃષ્ણની શરણ છું, હું શ્રી કૃષ્ણની શરણ છું, હું શ્રી કૃષ્ણની શરણ. અને વાચામાં પણ એ વાત આવી જોઈએ કે શ્રી કૃષ્ણ શરણમાં. એટલા માટે ધ્યાન રાખો કે આપણે ત્યાં એટલે નિત્યમાં જ્યારે આપણે શૃંગાર થઈ જાય ઠાકોરજીના, અને જ્યારે આપણે તુલસી સમર્પણ કરીએ છીએ ઠાકોરજીના ચરણારવિંદમાં, ત્યારે આપણે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ. અને બ્રહ્મ સંબંધ મંત્રમાં જે પહેલો નામો મંત્ર છે, અષ્ટાક્ષર, એ આપણો નામ મંત્ર છે. એમાં આપણે શરણ ભાવના જ તો પ્રકટ કરી રહ્યા છીએ. શ્રી કૃષ્ણ શરણમાં આપણે રોજ બોલી રહ્યા છીએ. આપણી વાણીમાં એ વાત આપણે નિરંતર સ્ફુરાયમાન રહેવી જોઈએ. એ વાત આપણે કદી ભૂલવી ન જોઈએ. આ માણસ ભૂલકણો છે, સ્વભાવ એનો ભૂલકણો છે. એટલે મહાપ્રભુજી કહે છે તમારે દરરોજ એનો પૂરા સ્મરણ કરવું જોઈએ. બીજો પોઈન્ટ જે આશ્રયને સાધવા માટે મહાપ્રભુજી બતાવી રહ્યા છે, એ કયો બીજો પોઈન્ટ? કે અન્યાશ્રય કો પરિત્યાગ. હવે જેની તમે શરણે જઈ રહ્યા છો, જેના પ્રત્યે તમને આશ્રયનો ભાવ છે, જેની તમે માનસિક રીતે અને વાચિક રીતે પણ ભાવના કરી રહ્યા છો, હવે એને છોડીને બીજાને જો તમે પકડી રહ્યા છો, તો તમારો આશ્રય ભાવ ખતમ થઈ ગયો પાછો. એટલે મહાપ્રભુજી શું સમજાવે છે? કે અન્યાશ્રય કો પરિત્યાગ. અન્યાશ્રયનો ત્યાગ નહીં,
પરિત્યાગ. જે ઉપસર્ગ છે પરિત્યાગ, એનો અર્થ સમજવાનો પ્રયાસ કરો. પરી એટલે સંપૂર્ણ રીતે, સમ્યક રીતે, સારી રીતે ત્યાગ. એટલે કેવા પૂરતું ત્યાગ નહીં કે હું કોઈ દેવનો આશ્રય નથી કરતો, એમ નહીં. સારી રીતે ત્યાગ. હમણાં હમણાં કોઈક મને કહેતું હતું, હા હમણાં 2 દિવસ પહેલા એક વૈષ્ણવનો મને ફોન આવેલો. એ ફોનમાં એને વાત કહી કે જે આપનો મેં અ, નામરત્ના કે સ્તોત્રનો વાગ્મીની ક્લાસ છે ને, વાગ્મી ચાલે છે, આપણો વાગ્મી નામ ચાલે છે ગુસાઈજીનો, એમ એ ક્લાસની વાત કરું છું. એ ક્લાસમાં મેં કઈ અન્ય અક્ષરની વાત કરી હશે કે જે આપે સમજાવ્યું છે, પણ એવું છે કે અહીંયા ગુજરાતમાં જ કયું ગામ છે એને કયું તો મને યાદ નથી રહ્યું, અમરેલી. યાદ, અમરેલી આસપાસ જેટલા ગામો છે એટલા બધા જ ગામમાં એ કહે છે કે વૈષ્ણવ સેવા તો કરે છે. એ ભલે કેવી સેવા પણ કરતા હોય, કોઈ મિસ્ત્રી ભોગ ધરતા હોય, કોઈ નાગરી ધરતા હોય, કોઈ સકડી ધરતા હોય. સકડી ભોગ ધરનારા બહુ ઓછા છે, 1-2% છે. પણ જે આટલી સેવા કરે છે એ બધાના, લગભગ બધાના જ ઘરોમાં કોઈ ને કોઈ એમની કુલદેવી કે કુલદેવ બિરાજમાન છે જ. અને એમને જો આપણે આમ કહીએ ને કે તમારે આ કુલદેવીનો ફોટો તમારે ઘરમાં લગાડવો ન જોઈએ, ગુસ્સે થઈ જાય અને કે છે કે અમારા ગુરુદેવે જ અમને આજ્ઞા કરી છે, એમ કે છે. હવે જો અમે બાળકો વૈષ્ણવને આવી રીતે આજ્ઞા કરતા હોઈએ કે તમારે કુલદેવીનું કે કુલદેવનું ચિત્ર તમારે ઘરમાં રાખવું હોય તો રાખી શકો, તો હવે જીવ ક્યાં છે? કેમ કે અમારે ભૂલવું ન જોઈએ કે આ માર્ગ અમારા દ્વારા, અમારા બાળકો દ્વારા પ્રગટેલ નથી. આ માર્ગ જે છે મહાપુરુષ દ્વારા પ્રગટાવેલ છે. મહાપુરુષ જે પ્રકટ કર્યો છે એમનો જ રૂલ ચાલશે, અમારો રૂલ નહીં ચાલે. એટલે મહાપ્રભુજી કે છે અન્યાશ્રયનો પરિત્યાગ, એટલે સમ્યક ત્યાગ તમારે કરવાની હિંમત તમારો, તો તમારો આશ્રય કેળવાશે. ખ્યાલમાં આવ્યું ને? જરા પણ મનમાં બીક નહીં રાખો, સંશય નહીં રાખો કે હું મારા કુલદેવીનો કે કુલદેવનો આશ્રય જો છોડી દઈશ તો મારું શું થશે. આપણા ઠાકોરજી એવા નથી કે આપનાથી બદલા લે, આપણાથી બદલો લે, એટલે વેર પાડી લે. એવા આપણા ઠાકોર નથી. ક્રિશ્ચિયાનિટીમાં એવું છે. ક્રિશ્ચિયાનિટી જે સંપ્રદાય, ક્રિશ્ચિયન સંપ્રદાય જે છે, એ ક્રિશ્ચિયાનિટીમાં એવું છે કે જો તમે ગોડની વર્શિપ નહીં કરો તો એ બાઇબલમાં લખેલું છે કે એમના જે ફોલોઅર્સ છે, બધા અનુયાયીઓ છે, એમની બકરી એટલે બાળી દેવામાં આવે, એમનો રોજગારનો સાધન ઝૂંટવી લેવામાં આવે. શું કરે ગોડ? એમને ત્યાં ગોડનું એવું સ્વરૂપ છે. પણ આપણા ઠાકોર, આપણે ત્યાં હિન્દુ સંપ્રદાયમાં પણ કોઈ પણ વિભૂતિ હોય પ્રભુની, દેવી હોય કે દેવ હોય, એ બધા બલિના ભૂખ્યા છે. એમને બલિ આપો તો તમારો હિત કરશે, અને બલિ ના આપો તો તમારો અહિત કરશે. આ કઈ વાતનો સૂચન છે કે એ જે બધા દેવ છે એ પુરુષોત્તમ નથી, પુરુષોત્તમની વિભૂતિ છે બધા. એટલે આપણો સંબંધ તો પુરુષોત્તમની વિભૂતિ સાથે નથી, આપણો સંબંધ તો દેવાધિદેવ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાથે છે. તો આપણે કોઈ વાતની ચિંતા કરવી જ ન જોઈએ, પરિત્યાગ કરવો જોઈએ. ત્રીજો પોઈન્ટ જે મહાપ્રભુજી આશ્રયના નિર્વાહમાં બતાવી રહ્યા છે, એ ત્રીજો પોઈન્ટ છે દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ એટલે તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. બરોબર? તમને 100% ખાતરી હોવી જોઈએ. કારણ કે ગીતામાં ઠાકોરજી આજ્ઞા કરે છે કે અઘનશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. 3 લોકો દુનિયામાં એવા છે
કે જે લોકોનો નાશ થઈ જાય છે. એવા કયા 3 લોકો છે ગીતામાં ઠાકોરજી આજ્ઞા કરે છે કે જે અજ્ઞાની છે, એ ઠાકોરજીને ઓળખતા નથી? અગ્નશ્ચ. અને બીજા નંબર જે અશ્રદ્ધાળુ છે, જેને મારામાં શ્રદ્ધા નથી. અને ત્રીજો જે સંશય આત્મા છે, એમને સંશય થયા જ કરે કે હું આ કરીશ તો એવું તો નહીં થઈ જાય, એવું કર્યું તો તેવું તો નહીં થઈ જાય. આવા તેવામાં આ 3 જાતના વ્યક્તિ જે છે ઠાકોરજી આજ્ઞા કરે છે, પોતાના મુખારવિંદથી આજ્ઞા કરી છે ઠાકોરજી અર્જુનને કે અગ્નશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. આ ચતુર્થ અધ્યાયના વચન છે, તમે જોઈ લેજો ઘરે જઈને શાંતિથી. ભગવદ ગીતા બિરાજે તમારે ત્યાં? બિરાજે? વાહ, હાજી. ફાઇન. તો બિરાજે છે તો જોઈ લેજો ત્યાં. તો ચોથી વાત જે છે, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અને આગળ આજ્ઞા કરે છે કે તથા શરણ ભાવના હૃદય में દ્રઢ રાખ કે જો કછું સહેજ में પ્રાપ્ત હોય તાકો નિર્મમ સેવમ કર. એવો તમારે શરણ ભાવના તમારા હૃદયમાં રાખીને તમને સહજમાં જેની પ્રાપ્તિ જેમ પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત થાય એનો મમતા રહિત તમારે સેવન કરવો જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની આસક્તિ રાખ્યા વગર એનું સેવન તમારે કરવું જોઈએ કે ભાઈ હું અહીંયા આવ્યો છું અને મારા ભાગથી આ વસ્તુ મને મળી છે તો મારે ભોગ કરવાનો છે. બસ નિર્મમતા છે. કારણ કે આ વસ્તુ મને કાયમ માટે મળવાની નથી. આજે મળે છે, કાલે નહીં પણ મળે. એવું નિર્મમતાથી આપણે સેવન કરવાનું. એ 4 આંગિક ઉપાયનથી અનુષ્ઠેયતા કો ઉપદેશીનો. એટલે આ જે 4 આંગિક ઉપાય છે, આંગિક ઉપાય જે છે એટલે આશ્રયના અંગરૂપ ભાવ આ છે. વિવેક આશ્રયનો 4 ભાવ એના અંગરૂપ છે. આ 4 અંગનો જો તમે ધ્યાન રાખો તો આશ્રય કેળવાઈ ગયું. આવ્યું ધ્યાનમાં? મારી ગુજરાતીમાં થોડીક તમને તકલીફ થતી હોય સમજવામાં તો પ્રશ્ન કરીને સમજી લેજો. હા, સમજાય છે? જે ચોથું શું કીધું એ ના સમજાણું. દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ પછી પેલું માનસિક વાચિક ભાવના નંબર 1. બીજો અન્યાશયનો પરિત્યાગ. હમ, ત્રીજો દ્રઢ વિશ્વાસ. અને ચોથું શરણ ભાવના. શરણ ભાવના, હું એમની શરણ છું. એવા 4 આંગિક ઉપાય છે આ બધા. શરણ ભાવના રાખવાની. ઉપાયની અનુષ્ઠેયતા કો ઉપદેશીનો. અનુષ્ઠેયતા એટલે તમારે અનુષ્ઠાન કરવું, એટલે કરી શકાય છે એવા ઉપાયો છે બધા. એ ન કરી શકાય એવા ઉપાયો નથી, અનુષ્ઠેય છે. અનુષ્ઠેય એટલે કરી શકાય એવા ઉપાયો છે. હવે 3 उपायन को अब या ग्रंथ में उपदिष्ट इन 6 उपायन के साथ कैसो संबंध जान. હવે વિવેક ધેરાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજીએ 4 વાત સમજાવી. માનસિક વાચિક ભાવના, અન્યાશ્રય કો પરિત્યાગ, ચરણ ભાવના અને દ્રઢ વિશ્વાસ. આ 4 વાત સમજાવી. અને પંચશ્લોકી ગ્રંથમાં મહાપ્રભુજી પણ આ 6 વાત સમજાવી રહ્યા છે કે અનુકૂળનો સંકલ્પ, પ્રતિકૂળનો વિસર્જન, કરશે એવો વિશ્વાસ, ભરતા તરીકે વરણ, આત્મનિવેદન અને દીનતા. આ 6 ઉપાયો પંચશ્લોકીમાં બતાવ્યા. તો પંચશ્લોકીમાં બતાવેલા જે 6 ઉપાયો છે અને વિવેક જરાશ્રયમાં બતાવેલા જે 4 ઉપાયો છે, એ બંને ઉપાયો એક જ ઉપાય છે. એમના મહાપ્રભુજીએ બસ નામ ભેદ કરી દીધો છે કે ઉપાય એક જ છે. એ 4 અને અહીંયા 6 એક જ વાત છે, પણ નામ ભેદથી આપણને મહાપ્રભુજી આપણને ઉપદેશ આપી દીધો છે.
ખ્યાલમાં આવ્યું? સમજાય છે? इंदुबेन, इंदुबेन, आप है ना लेट के मत सुनो, या तो आप बंद कर दो। लेट के सुनना अलाउड नहीं है। लेट के सुनना बिल्कुल अलाउड नहीं है। या तो आप क्लास से निकल जाओ, और या तो अपना वीडियो ऑफ करो, तबीयत ठीक नहीं है तो। लेकिन ओपन में ऐसे लेटना नहीं चाहिए, मर्यादा के खिलाफ बात है ये। तो આ ચાર આ જે ચાર ઉપદેશ ચાર ઉપાયો જે બતાવ્યા વિવેક ધેરાશ્રયના, અને પંચશ્રુતિમાં જે 6 ઉપાયો શરણાગતિના બતાવ્યા, એ બંને એક જ છે કે અલગ અલગ છે? એ શંકા ઊભી થાય છે. અને જો તમે કહી રહ્યા છો કે એક જ છે, જો હા કહો તો પુનરુક્તિનો દોષ થાય. પુનરુક્તિ સમજો છો બધા? પુનરુક્તિ કોને કહેવાય? પુનરુક્તિ એટલે એક જ વસ્તુ બે વખત કહેવી. જેવી રીતે હું તમને કહું કે આ મોબાઈલ છે, હવે 2 મિનિટ પછી તમને પાછું કહું કે તમે સમજી ગયા આ મોબાઈલ છે. અરે સમજી ગયા, અમે ડોબા થોડી છીએ. એક જ વસ્તુને બે વખત કહેવાનું શું પ્રયોજન? એ બે વખત કોણ કે જે સામે સામે તમારી સામે કોઈ બેવકૂફ હોય કે મૂર્ખ હોય કે અજ્ઞાની હોય, એવો કોઈ વ્યક્તિ હોય, એને બે વખત કહેવું પડે. પણ જ્યારે તમે ઉપદેશ આપી રહ્યા છો તો આમ તમે મૂર્ખ કે અજ્ઞાની જાણીને તમે ઉપદેશ ના આપી શકો. તમારે એક જ વખત કહેવાનો હોય, બે વખત ના કહી શકો. તો પુનરુક્તિ જે વ્યક્તિ એક વાતને બે વખત કહે છે, એનો મતલબ આમ પણ થાય છે કે એને બીજું કઈ આવડતું નથી, એક વાતને રિપીટ કર્યા રાખે છે, એટલે એ દોષરૂપ છે. ખ્યાલમાં આવ્યું? તો આપણે આમ તો ના કહી શકીએ કે મહાપ્રભુજી એક જ વાતને જે વિવેક ધેરાશ્રયમાં સમજાવી, હવે એ જ વાત પંચશ્લોકીમાં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. આમ તો આપણે ન કહી શકીએ, કારણ કે મહાપ્રભુજી ઉપર પુનરુક્તિનો દોષ લાગે. તો એક વાત તો નથી, આટલી વાત સમજી ગયા. તો બીજી પોસિબિલિટી આમ પણ થઈ શકે કે દો ભિન્ન ભિન્ન રીતિ કે ઉપાય હોય. ભિન્ન ભિન્ન રીતિ કે ઉપાય એટલે વિવેક ધેરાશ્રયમાં જે વાત કહેવામાં આવી છે અને પંચશ્લોકીમાં જે વાત કહેવામાં આવી છે, એ વાત જો નોખી હોય તો એ બંને ઉપદેશને મળાવી દેવા કે વિકલ્પના રૂપમાં એને સમજવો, એક બીજી પોસિબિલિટી આ એ થઈ છે. ખ્યાલમાં આવ્યું ને? સમજમાં આવ્યું તમને બધાને? હવે પૂછીશો, આનો પેપર તૈયાર છે મારી પાસે, દરેકને એક્ઝામ આપવી કમ્પલસરી છે. કોઈ પણ એબસેન્ટ રહ્યો તો જોઈ લેજો. આ શરણાગતિનો આ પંચશ્લોકીનો પેપર તૈયાર છે મારી પાસે, મેં બનાવી લીધો છે. એટલે કોઈ વસ્તુ સમજમાં ન આવે તો ચોક્કસ પૂછી લેજો કે આ વસ્તુ સમજમાં ન આવી. એટલે એમનો સમુચ્ચય છે કે વિકલ્પ જાણી લેવો, કે બંનેને મર્જ કરી દેવા, કે એનો વિકલ્પ જાણી લેવો. અને જો તમે સમુચ્ચય માની લે, સમુચ્ચય કયો છો કે સમુચ્ચય છે, સમુચ્ચય સમજો છો ને? બધાને ભેગા કરી દેવું, સમુચ્ચય. જેવી રીતે મોબાઈલ, માઉસ, બેગ, કિતાબ, આ બધી વસ્તુ સાથે છે, એટલે એનો સમુચ્ચય થઈ ગયો. અને બધી નોખી કરી દેવી. હા, તો સમુચ્ચય છે એ બંને ઉપદેશનો સમુચ્ચય કરી દેવો. જો તમે કહો છો કે ના સમુચ્ચય કરી નાખો, તો પછી શું પ્રોબ્લેમ આવશે? તો પછી પ્રોબ્લેમ એ આવે કે વિવેક ધેરાશ્રય ગ્રંથમાં જે ઉપાય આશ્રયની સિદ્ધિ માટે મહાપ્રભુજીએ બતાવ્યો,
એમાં ન્યૂનતાનો દોષ આવે પછી. એ વિવેક દેરાશ્રયમાં મહાપ્રભુજીએ જે ઉપદેશ બતાવ્યો, જે ઉપદેશ આપ્યો આશ્રયની સિદ્ધિ માટે, એમાં કઈક ન્યૂનતા રહી ગઈ હશે. એ ન્યૂનતાની પૂર્તિ માટે હવે પંચશ્લોકી ગ્રંથમાં મહાપ્રભુજી ઉપદેશ આપી રહ્યા છે. તો એવું સમુચ્ચય આપણે ન કરી શકીએ. તો વિકલ્પ માની લઈએ તો કે કાં એ કરો કાં આ કરો. વિવેક દેરાસરના ગ્રંથમાં જે ઉપદેશ આપેલો છે, કાં તો એનું પાલન કરો, કાં તો પંચશ્લોકી ગ્રંથમાં જે સ્વરૂપ સમજાવી રહ્યા છે શરણાગતિનો, એનું પાલન કરો. તો શું પ્રોબ્લેમ આવી રહી છે? તો આ પ્રોબ્લેમ આવી રહી છે કે અન્યાશ્રય ત્યાગ. હવે આ વાત બહુ સરખી રીતે સમજો, બહુ ડેલિકેટ વાત છે. પંક્તિમાં નીચે જોઈને પછી સમજવાનો પ્રયાસ કરજો. મારું મોડું નહીં જોતા, નીચે લખેલું છે એ જોશો અને વાંચશો તો તમને ખ્યાલ આવશે કે હું શું સમજાવી રહ્યો છું. તો અન્યાશ્રય ત્યાગ અરુ ભર્તૃત્વ વરણ, અવિશ્વાસ ત્યાગ અરુ વિશ્વાસ રાખવો. સોરી. એટલે વિવેક દેરાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજી શું સમજાવે છે? એહી કે પાર લોકે છે સર્વથા શરણમ હરિ, અન્યાશ્રયો ન કર્તવ્ય સર્વથા બાધક સ્તુત. એ જે વાત મહાપ્રભુજી કયા ગ્રંથમાં આજ્ઞા કરે છે? વિવેક દેરાશ્રય ગ્રંથમાં. અને આમાં પંચશ્લોકીમાં મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? કે ભર્તૃત્વે વર્ણમ, ઠાકોરજીનો ભર્તા તરીકે વર્ણ કરો. બંને સેમ જ વાત છે. અન્યાશ્રયનો ત્યાગ કરવો કે ઠાકોરજીનો ભર્તા તરીકે વર્ણ કરવો, એક જ વાત તો છે. એક વાત તમે વિધિ મુક્તિ કહી રહ્યા છો અને બીજી વાત નિષેધ મુક્તિ કરી રહ્યા છો. વિધિમુખ અને નિષેધમુખ સમજો છો? એ નથી સમજતા. હે પ્રભુ દિલ્લા મોહમ્મદ રસૂલ અલ્લાહ. વિધિમુખ એટલે કરો એવી આજ્ઞા આપવી અને ન કરો એવી આજ્ઞા આપી, એ નિષેધમુખ. કે તમે આ કરો, આ કરો, એ કરો, ઓ કરો, ઓલું કરો, પેલું કરો, આ કરો, તે કરો. આ જે બધી આજ્ઞાઓ છે એ બધી કઈ આજ્ઞામાં સમાવેશ થાય? વિધિમુખ, કરવા માટેની આજ્ઞા. અને કેટલી એવી આજ્ઞાઓ હોય કે જે ના પાડવાના હેતુથી આપણે કે આ નહીં કરતા, ઓલું નહીં કરતા, પેલું નહીં કરતા, આ નહીં કરતા, એ નહીં કરતા. તો એને જે બધી આજ્ઞાઓ છે એ નિષેધમુખની આજ્ઞાઓ છે. તો અન્યાશ્રયનો ત્યાગ કરવો છે એ નિષેધ મુક્તિ વાત છે, કે અન્યાશ્રયનો ત્યાગ કરી લેજો અને ઠાકોરજીનો ભર્તા તરીકે વરણ કરી લેજો. આ વિધિ મુક્તિ આજ્ઞા આપી. વાત એકની એક છે. તમે ઘુમાવી ફરાવીને અમને કહી રહ્યા છો, બાકી કોઈ ડિફરન્સ નથી વાતમાં. આવ્યું સમજમાં? હા બી નહીં પાડતો. તમે કઈ હું તો કરતો ખાલી કે હા આગળ સમજ. હા કોઈ તો બોલો. हाँ धन्यवाद. हाँ ऐसे थंब बता दो, चलो वो भी ठीक है. बोल दो तो बहुत ही अच्छा है. હવે અવિશ્વાસ ત્યાગ અરુ વિશ્વાસ રાખવો. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક અસ્તુ સહ. પ્રભુના ઉપર તમારે અવિશ્વાસ ક્યારે ન કરવો જોઈએ. અને કરિષ્યતિ ઇતિ વિશ્વાસો, જો પંચશ્લોકીમાં આ ઉપદેશ છે, કરિષ્યતિ ઇતિ વિશ્વાસો. એક ને એક વાત છે. એક વાત તમે વિધિ મુક્તિ કહી રહ્યા છો અને એક વાત તમે નિષેધ મુક્તિ આજ્ઞા કરી રહ્યા છો. તો વિકલ્પ કેવી રીતે હોઈ શકે? પછી વિકલ્પ તો ક્યાં હોઈ શકે કે કોઈ ડિફરન્ટ વાત તમે કરતા હો તો વિકલ્પ આવે કે ભાઈ આ કરો કાં તો એ કરો.
બંને વાત તો એકની એક છે, તો મેં વિકલ્પ પણ ન વિચારી શકીએ. ખ્યાલમાં આવ્યું ને? તો ઇન આશંકા કે સમાધાન, બધાને આશંકા ધ્યાનમાં આવી? ઇન આશંકા કે સમાધાનાર્થ, આવી બધી જે આશંકાઓ છે એના સમાધાન માટે હવે વિવેક જે રાષ્ટ્ર અને પંચશ્લોકી ગ્રંથમાં, આ બંને ગ્રંથમાં જે ઉપદેશ મહાપ્રભુજી આપવા માંગી રહ્યા છે એમના વચમાં સાધ્ય સાધક ભાવ એટલે જાણવું આવશ્યક છે. હવે સાધ્ય સાધક ભાવ શું છે? કોને ખબર છે સાધ્ય સાધક ભાવ? નિશાબેન? નિશાબેન ક્યાં ગાયબ થઈ ગયા? સંધ્યાબેન? સંધ્યાબેન બી નદારત, નિશાબેન બી નદારત. ભાવનાબેન તમે કયો. શરણાગત સિદ્ધ થઈ ગઈ હોય તે સાધ્ય કહેવાય છે. શરણાગતિમાં જે શરણાગતિમાં સિદ્ધ આશ્રય હોય, દઢ આશ્રય, તે સાધ્ય કહેવાય. એ નથી પૂછતો. પંચશ્લોકીમાં જે ઉપદેશ આપવામાં આવી રહ્યો છે અને વિવેક ધેર આશ્રય ગ્રંથમાં જે ઉપદેશ આપવામાં આવી રહ્યો છે, આ બંને ઉપદેશ વચ્ચે સાધ્ય સાધક ભાવનો સંબંધ છે એમ હા લખી રહ્યા છે. બંનેમાં સમાન ભાવ જ છે. એ વાત નથી કહેતા. તો નથી આવડતું જોજે. હા તો ચલો, પ્રયાસ કર્યો એના માટે ધન્યવાદ. નીલાબેન ચલો. વિવેક દેરાસરમાં જે આશ્રય સાધ્ય છે એને આપણે હમણાં પંચશ્લોકીમાં આપણે શરણાગતિથી સિદ્ધ કરવાનો, એવી રીતે ફાઈન ફાઈન સમજુ છું. નીલાબેન, બહુ સરસ સરસ. હા વાત પૂછી રહ્યો હતો. સાધ્ય સાધક ભાવ એટલે એક વસ્તુ, એક ઉપદેશ સાધ્ય છે અને એક ઉપદેશ સાધક છે. એટલે દાખલા તરીકે જે વસ્તુ તમારે સિદ્ધ કરવાની બાકી છે એ સાધ્ય કહેવાય, અને જેના થકી એ સિદ્ધ થઈ શકે એ એનો સાધક છે. ઘરમાં આવ્યું? જેવી રીતે તમારે મોબાઈલ લેવું છે, મોબાઈલ પરચેસ કરવાનું છે, તો એ સાધ્ય છે, અને તમે દુકાનમાં જઈને પૈસા ખર્ચીને મોબાઈલ દુકાનમાં જાઓ, એ તમારો સાધક ભાવ છે. એમ બગીચામાં જવું છે, એ બગીચા જે છે જવું સાધ્ય છે, પણ એના માટે તમારે હાલીને જવું પડશે, એ સાધક છે તમારું. ચાલવું એ સાધક ભાવ છે. ખ્યાલમાં આવ્યું? એટલે વિવેક ધેર આશ્રય ગ્રંથમાં જે 4 ઉપાયોનો ઉપદેશ આપવામાં આવી રહ્યું છે એ સાધ્ય છે કે સાધક છે? એ પંચશ્લોકી ગ્રંથમાં બતાવેલા જે ઉપદેશ એ સાધ્ય છે, અને વિવેક ધેર આશ્રયમાં બતાવેલા ઉપાય સાધક છે. એ બંનેમાંથી કઈ વસ્તુ સાચી? કોઈ જયારે પ્રોબ્લેમ ઉભી થઈ ત્યારે કહી રહ્યા છે કે કહા કહત હૈ जो कृष्णाश्रय स्तोत्र में विवेक धैर्य भक्त्यादि रहित विशेषतः पापासक्त दीनस्य कृष्ण एव गतिर्मम. આ જુઓ કૃષ્ણાશ્રય ગ્રંથનો 9મો શ્લોક છે. આ 9મા શ્લોકમાં મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે હું કેવો છું?
વિવેક, ધૈર્ય, ભક્તિ આદિ થી હું રહિત છું. હું કેવો છું? મારામાં વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, અને આદિથી ઘણું બધું ગણી લેવાનું. કઈ નથી મારામાં. અને વિશેષતઃ પાપાસક્ત છે. વિશેષમાં હું પાપમાં આસક્ત છું. પાપમાં રહેનારો છું. એટલા માટે હું દીન છું. એવા વ્યક્તિની કૃષ્ણ મારી ગતિ બનો, એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. તો વિવેક પણ તમારાથી નભતો ન હોય તો ધૈર્યની વાત ક્યાં આવી? ખ્યાલમાં આવ્યું ને? ત્યારે પણ તમારે ભગવદ આશ્રય છોડવો ન જોઈએ. આવું તો કહ્યું જ છે. એવી રીતે જ વિવેક ધૈર્ય આશ્રયમાં મહાપ્રભુજીએ આજ્ઞા આપી છે, અશક્ય હરિરેવ અસ્તિ સર્વમાશ્રય તો ભવે. જ્યારે તમારી સામે એવી કોઈ પોસિબિલિટી આવે, એવી કોઈ પરિસ્થિતિ આવે કે તમે બધી રીતે અસહાય થઈ જાઓ, શક્ય એટલે એ પ્રોબ્લેમથી તમે ઓવરકમ ન કરી શકો, બહાર ન નીકળી શકો, શક્ય પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થાય ત્યારે તમારે આશ્રય ભાવ રાખવો જોઈએ કે પ્રભુ સર્વ સહાયક છે, પ્રભુ બધું જ કરશે. તમારો આશ્રય ભાવ ડગવો ન જોઈએ. પાસો એટલા માટે અહીંયા હવે સર્વ સાધક જે ભગવદ આશ્રયની સિદ્ધિના ઉપાયનો ઉપદેશ મહાપ્રભુજી આ ગ્રંથમાં ઉપદેશ આપવામાં, આ સાધક ભાવ છે. એ આશ્રય તમારે સિદ્ધ કરવો છે. એ આશ્રય ભાવને સિદ્ધ કરવા માટે તમારે અહીંયા આપેલા જે 6 ઉપાયો છે, અનુકૂળનો સંકલ્પ, પ્રતિકૂળનો નિસર્જન, આ બધા ઉપાયો તમારે નિભાવવા પડશે, તમારે અમલમાં મૂકવા પડશે. तासो इन उपायन के अनुसरे ते भगवद आश्रय सिद्ध होते. आ उपाय ने जो તમે અનુસરશો તો તમને ભગવદ આશ્રય સિદ્ધ થશે. એટલા માટે આશ્રયના જે સ્વરૂપ ઘટક 4 પદાર્થ છે, કયા 4 પદાર્થ? આશ્રય ભાવની માનસિક વાચિક ભાવના જે 4 બતાવી મેં તમને, आश्रय भावनी आ मानसिक वाचिक भावना, अन्य आश्रय को परित्याग, दृढ़ विश्वास અને શરણ ભાવના, એને હૃદયમાં દ્રઢ રાખીને જે કાંઈ પણ સહજમાં પ્રાપ્ત થાય આનો નિર્મમ સેવન કરવો જોઈએ. આવા ભગવદ આશ્રયના 4 આંગિક ઉપાય હું મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થઈ જશે એવું જાણવું. હાલમાં આવ્યું. હવે બીજી વાત સમજાવી રહ્યા છે અહીંયા કે ભગવદ ગીતામાં જો એક વચન આવે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ ચરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું ચિંતા નહીં કર, તો બધા જ ધર્મનો પરિત્યાગ કરીને મામ એકમ, કેવલ મારી શરણે વ્રજ આવી જા. અહમ, હું ત્વા, તારા બધા જ પાપોથી તને મુક્ત કરી દઈશ, તું ચિંતા નહીં કર. એવો ઠાકોરજી અર્જુનને કહી રહ્યા છે. આ વચનથી ભગવાને શરણાગતિનો ઉપદેશ આપ્યો અને એ જે શરણાગતિનો ઉપદેશ છે એ મોક્ષ પર્યવસાયીની શરણાગતિ છે. ગીતામાં જે ઉપદેશ મહાપ્રભુ ઠાકોરજીએ અર્જુનને આપ્યો એ કઈ શરણાગતિનો ઉપદેશ છે? મર્યાદા માર્ગી શરણાગતિનો ઉપદેશ છે. અને ભાગવતમાં આ વચન મળે છે કે તસ્માન મત્સરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન તો અયમ મેં વ્રત આહિત. ક્યાંનો પ્રસંગ છે? હું તમને ખાલી દિશા નિર્દેશ કરી. ક્લાસ પૂરી થયા પછી ભાગવત ખોલજો અને ઠાકોરજીએ જયારે ગોવર્ધન ધારણ કર્યું ને
આ ઉંગળી ઉપર. એ અધ્યાયમાં નો આ શ્લોક છે. ઠાકોરજી કહી રહ્યા છે કે ઠાકોરજીએ જયારે ગોધન પર્વત ઉપાડી લીધો આ ઉંગળી ઉપર, ત્યારે બધા જ વ્રજવાસીઓને સંબોધિત કરીને ઠાકોરજી આજ્ઞા કરી કે તમે બધા મારી શરણે છો, તમારા બધાનું હું નાથ છું, મેં તમારો પરિગ્રહણ કર્યો છે. કૃપાએ સ્વાત્મ યોગેન, મારા સ્વાત્મ યોગથી હું તમારું રક્ષણ કરીશ. આ મારો વ્રત છે. ઠાકોરજી આજ્ઞા કહે છે આ મારો વ્રત છે કે જે મારી શરણે આવે છે એનો રક્ષણ કરવું મારો વ્રત છે. ત્યારે ઠાકોરજીનો આવો વ્રત હોય તો આ વચનમાં પુષ્ટિ માર્ગી શરણાગતિનું નિરૂપણ છે. તો હવે તમે બંને શરણાગતિને કમ્પેર કરી શકો, જે ગીતામાં આપેલી શરણાગતિ અને એક તરફ ભાગવતમાં આવેલી શરણાગતિ. ગીતામાં જે આવેલી શરણાગતિ છે એ મર્યાદા માર્ગી શરણાગતિ છે, અને ભાગવતમાં જે શરણાગતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે એ પુષ્ટિ માર્ગી શરણાગતિ છે. એવો નિરૂપણ મોટાઓના વચનમાં મળે છે, એમાં શ્રી આજ્ઞા કરે છે. તાકો અભિપ્રાય, એનો અભિપ્રાય શું છે, શું કહેવા માંગી રહ્યા છે? તો સમજાવી રહ્યા છે કે અર્જુન અને વ્રજભક્ત બંનેનો અન્યાશ્રય અને ધર્માશ્રય નિવૃત્ત કરી આ પોતે ધર્મી રૂપથી રક્ષક કાં તો આશ્રય બને છે. તો શરણાગતિ તો ઉભયત્ર સમાન રૂપા સિદ્ધ ભાઈ. બંને વચનની મીમાંસા કરો, બંને વચનના અર્થનું નિર્ધારણ કરો. ઠાકોરજીએ શું કર્યું છે? અર્જુનને શું ઉપદેશ આપ્યો કે તું બધા ધર્મનો ત્યાગ કર અને મારી શરણે આવી જા. અને ભાગવતમાં ઠાકોરજીએ શું બ્રજભક્તોને આજ્ઞા કરી કે તમે બધા મારી શરણે આવી જાઓ. વાત તો એક જ છે, અંતર ક્યાં આવ્યો? સમજમાં આવે છે? જે સમજાવી રહ્યો છું ખ્યાલમાં આવી રહ્યું છે? તો શરણાગતિ તો ઉભયત્ર સમાન રૂપા સિદ્ધ થઈ. अर्जुन की शरणागति परंतु स्वयं श्रीमुक्त मोक्ष पर्यवसायी नहीं जताई, ब्रजभक्तन की परंतु शरणागति के द्वारा तिनकी भगवद आसक्ति को भगवद व्यसन भाव में विकार भयो दृष्टिगोच है. तासो वो शरणागति पुष्टि मार्गीय सिद्ध भई जानी. જો કેવી રીતે ઓળખવું કે આ મર્યાદા માર્ગી શરણાગતિ છે કે પુષ્ટિ માર્ગી શરણાગતિ છે? અર્જુનને જ્યારે ઠાકોરજીએ શરણાગતિનો ઉપદેશ આપ્યો ત્યારે અર્જુને ઠાકોરજીને સેવા નહોતી કરી. અર્જુનને ઠાકોરજીનું વ્યસન નહોતો. ખ્યાલમાં આવ્યું? અને વ્રજભક્તોને ઠાકોરજીનું વ્યસન થઈ ગયું કે ઠાકોરજી વગર રહી ન શકે. એટલે એમને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ વ્રજભક્તોને વ્યસન સુધી ખેંચીને લઈ ગયો, અને અર્જુનને જે ઉપદેશ સેમ ઉપદેશ આપ્યો એ ઉપદેશ એને મોક્ષ સુધી ખેંચીને લઈ ગયો. એક તરફ મોક્ષ અને એક તરફ વ્યસન. તો મોક્ષ રૂપા જે સિદ્ધિ છે એ મર્યાદા માર્ગી સિદ્ધિ છે, અને વ્યસન રૂપા જે સિદ્ધિ છે એ પુષ્ટિ માર્ગી સિદ્ધિ છે. આવ્યું ખ્યાલમાં? હવે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં તસ્માત ત્વમુદ્ભવ ઉત્સૃજ્ય ચોદનામ પ્રતિચોદનામ પ્રવૃત્તં ચ નિવૃત્તં ચ શ્રોતવ્યં શ્રોતમેવ ચ મામ એકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન મયા સ્યાહ્યકુતો અભયઃ. આ એકાદશ સ્કંદના 12મા અધ્યાયનું 14મું શ્લોક છે. લખી લો 11, 12, 14. એકાદશ સ્કંદના 12મા અધ્યાયનું 14મું શ્લોક 14th. આ વચનમાં ઠાકુરજી ઉદ્ધવજીને શું આજ્ઞા કરી રહ્યા છે કે આ વચનમાં સર્વવિધ ઉપાયાવલંબનનો પરિત્યાગ કરીને ઉપેય
धर्मी रूप साक्षात श्री प्रभु के अवलंबन को उपदेश मिले थे। ઠાકોરજી ઉદ્ધવને શું કહી રહ્યા છે? ઉદ્ધવજીને કે તું બધા જ ઉપાયો છોડી દે, ઉત્સર્જ્ય છોડી નાખ, બધા જ ઉપાયોને છોડી દે, કેવલ મને પકડી લે, મને પકડી લે તું, એમ આજ્ઞા કરી રહ્યા છે. એટલે ઉપાયને પકડી લે, ઉપાયને છોડી દે, ઉપાયને પકડી લે. ઉપાય અને ઉપેય મેં ગઈ 2-3 ક્લાસમાં તમને સમજાવી ચૂક્યો છું. હવે મીમાંસા નહીં કરું, એટલા માટે મેં ગઈ ક્લાસમાં તમને બધા જ જે ટર્મ્સ છે, બધા જે શબ્દ છે એ વિસ્તારથી સમજાવી દીધા છે. હવે તમે મારી પાસે એ અપેક્ષા નહીં રાખો કે એક એક વસ્તુને હું ફરીથી સમજાવું. સમજવું હોય તો ગઈ ક્લાસનું રિપીટ કરો. મેં અપલોડ કરી દીધો છે એપિસોડ લાસ્ટ ક્લાસનો, એમાં સમજી જજો. તો ઉપાયને છોડવાનું છે, ઉપાયને પકડવાનું છે. ઠાકોરજી ઉદ્ધવજીને આ આજ્ઞા કરી રહ્યા છે. અને અહીંયા આ વચનમાં જે ઉપર વચન આપેલું, સર્વાત્મ ભાવ પદ જે વાપરવામાં આવ્યું છે, એ પદથી भक्ति की व्यसनोत्तर दशा में सिद्ध होए वाले सर्वात्म भाव को शरणागति में साधन भाव न विचारण. એ જે સર્વાત્મ ભાવ તમને પ્રાપ્ત થયો છે, એ ક્યારે તમને સર્વાત્મ ભાવ એવો પ્રાપ્ત થશે કે તમને વ્યસન થઈ ગયા પછી, વ્યસનોત્તર એ સર્વાત્મ ભાવ તમને પ્રાપ્ત થાય છે. તો એ જે તમારો જે શરણાગતિનો ભાવ છે, એ શરણાગતિમાં સાધન ભાવ ન વિચારવો જોઈએ. ખ્યાલમાં આવ્યો? એક શરણાગતિ છે, પણ શરણાગતિ ફલભાવની શરણાગતિ અને સાધન ભાવની શરણાગતિ, એમાં બહુ ડિફરન્સ હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને, જેવી રીતે કોઈ પણ પત્ની પતિને શરણાગત હોય છે, બરોબર, શરૂઆતમાં. પણ જ્યારે અમુક વર્ષો વીતી જાય અને એના પછી જે શરણાગતિનો ભાવ પતિ પ્રત્યે પત્નીને પ્રકટ થાય છે, એ જે શરણાગતિનો ભાવ છે, એ પાછો ભાવ શરણાગતિનો જ છે, પણ એ ભાવમાં વાસ્ટ ડિફરન્સ. પહેલા એ સમજતી નહોતી, પણ હવે સમજીને જે શરણાગતિ કરી રહી છે, એ શરણાગતિ અને સમજ્યા વગર કરેલી જે શરણાગતિ, જે સાધન ભાવ રૂપા શરણાગતિ છે, એ સમજ્યા પછીની જે શરણાગતિ છે, એ ઉત્તર દશાનો શરણાગતિ છે. એટલે એમાં બહુ ડિફરન્સ છે. એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે શરણાગતિ 2 પ્રકારની હોઈ શકે. સમજી શકાય મુગ્ધ અને પ્રૌઢ એવું સમજી શકાય એમાં? હે? સમજ્યા વગરની જે એમની શરણાગતિ તે મુગ્ધ ભાવ અને સમજ્યા પછીની શરણાગતિ એ પ્રૌઢી ભાવ, એવું સમજાય? સમજી શકાય, કેમ કઈ વાંધો નથી, એમ સમજી શકાય. જેવી રીતે સેવાની એક અવસ્થા છે. સેવા તમે જ્યારે તનુ વિસ્તજા પૂર્વક સેવા કરી રહ્યા છો, ત્યારે એ જ સેવા સાધન રૂપા છે તમારી. અને જ્યારે તમે સેવા કરતા 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 એવો તમને ભાવ થઈ ગયો કે તમને સેવા કરવાની જરૂરત જ ન પડી, પોતાની મેળે અંદર એટલો આત્મભાવ તમને વિકસિત થઈ ગયો, અંદર તમારે સેવા ચાલવા લાગી. જેવી રીતે આષ્કરણજીને યુદ્ધ કરતા કરતા હતા, પણ એમના જે મનની જે આસક્તિ હતી એ ઠાકોરજીમાં હતી કે મારે ઠાકોરજીને કડી સમજવાનું રહી ગયું. તો એ કડી આખી વસ્ત્રો ઉપર પડી ગઈ. એ શું હતું? કે એમની જે સેવા હતી એ ચાલુ જ હતી, એમને કરવાની જરૂર ન પડી. હંસતો ગત્વા આપણી જે આસક્તિ છે એને સર્વાત્મ ભાવમાં જ પરિણત થવું છે. સેવા પણ એટલા માટે, જુઓ 84 વૈષ્ણવની વાર્તામાં ઘણા બધા એવા વૈષ્ણવો છે કે જેમને સેવા નહોતી પધરાવી. એનો અર્થ એ નથી કે મહાપ્રભુજીનો ઉપદેશને અનુસરતા નથી,
એ મતલબ નથી એનો. એમને પ્રમેય બળ આપ્યું જે વાઇપ્રો છે, અને એમને એવા પ્રકારની શરણાગતિ પોતાની મેળે આપ્યું જે કૃપા કરીને એનો દાન આપ્યો છે, કે એમની સહજ આસક્તિ જે છે એ લીલામાં એમનો ચિત્ત જે છે વણાઈ ગયો છે સેવામાં. હવે એમને સાધન દ્વારા એમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા નથી. પોતાની મેળે ચિત્તની એવી સ્થિતિ છે. જેવી રીતે એક ગીતકાર કહે છે ને કે પિયા એસો જીયા में समाये गयो रे, तारा आहट पे समझी वो आए गयो रे. એ ગીત એમ કે છે કે પિયા એસો જીયા में समाये गयो. જયારે પણ કોઈ आहट થઈ જાય ને, કોઈ आहट આવે, તમને અવાજ સંભળાય તો તમને એવું લાગે કદાચ ઈ તો નહીં આવ્યું હોય. એ શું છે? એ ફલદશાની વાત છે. જયારે એવું થાય એ જ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે ભક્તિ પરેશાન ભવો વિરક્તિ અન્યત્ર ચૈષ્ય ત્રિક્ર એક કામ. તો આ વચનમાં શરણાગતિનો ભક્તિના સાધન તયા પણ ઉપદેશ આપવામાં આવ્યું છે, એ સમજાવી રહ્યા છે. આ જે વચન છે એ 11મા સ્કંદના બીજા અધ્યાયનો 42મો શ્લોક છે. 11:2:42, 11-40. આ તમે ઘરે જઈને એટલે ક્લાસ પૂર્યા પછી એ જોઈ લેજો વચન. તાસો એટલા માટે મોક્ષ સાધિકા શરણાગતિ મર્યાદા માર્ગીય અને ભક્તિ સાધિકા શરણાગતિ જે છે એ પુષ્ટિ માર્ગી શરણાગતિ છે. આ વાત એટલે નોંધ કરી લ્યો હવે, કે જે શરણાગતિનો પર્યવસાન મોક્ષમાં થતો હોય એ મર્યાદા માર્ગી શરણાગતિ છે, અને જે શરણાગતિનો પર્યવસાન ભક્તિમાં થતો હોય એ શરણાગતિ પાછી પુષ્ટિ માર્ગે શરણાગતિ છે. હવે એક ગંભીર વિષય દેખો આવી રહ્યો છે. મને લાગે છે આ વિષયની છણામત આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું, કારણ કે વિષય લાંબો છે. નેક્સ્ટ ક્લાસમાં આ વિષયને લઈ લેશું. આજે આપણે અહીંયા જ રાખીએ. પણ આવતી ક્લાસ સુધી આજે મેં જે કંઈ પણ વાતો તમને સમજાવી છે ફરીથી એક વખત સાંભળી લેજો. હું આજે કાં તો કાલે આ ક્લાસ અપલોડ કરી દઈશ, અને એની લિંક પણ ગ્રુપમાં મૂકી દઈશ. જેને સાંભળવું હોય ઓડિયો સાંભળી શકશે, અને જે સાંભળવું હોય વિડીયો પણ સાંભળી શકશે. તો તમે એવું કરી લેજો, બરોબર? તો આપણે અહીંયા રાખીએ. તો તમને ક્યાં પુનરાવર્તન થઈ જશે અને વસ્તુ જે છે સારી રીતે સમજાશે. એટલા માટે અહીંયા આપણે રાખીએ. બીજું કંઈ પૂછવું હોય તો ભલે પૂછી લો. તો આશ્રય કરીએ, આશ્રયનો પદ કરી લઈએ. વિવલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે चरण कमल की बल 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 जाइए. वल्लभ सृष्टि समाज संग मिलन जीवन को फल पाइए. वल्लभ गुण गाइए याहि ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए.